નાસિક શિરડીથી પરત ફરતી ઇકો કાર બે ભારે વાહનો વચ્ચે દબાઈ જતા ચાલક સહિત 4 મુસાફરોના જીવ ગયા। સરી ગામનો ઇકો ચાલક સેલવાસના પ્રવાસીઓને શિરડી દર્શન માટે લઈ ગયા બાદ પરત ફરતા નડ્યો અકસ્માત। એક નહીં જા ઉમરગામ તાલુકાના સરીગામ બોનપાડા ગામના વડવી ફળિયામાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। સરીગામ બોનપાડાના રહેવાસી અંબુભાઈ છગનભાઈ વડવી સેલવાસના પ્રવાસીઓને લઈને ઇકો કારમાં શિરડી દર્શન માટે ગયા હતા। દર્શન કરી પરત ફરતી વખતે નાસિક જિલ્લાના સપ્તશૃંગી અને શિરડી વચ્ચે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો। આગળ જઈ રહેલા વાહન અને પાછળથી આવતા વાહન વચ્ચે ઇકો કાર ટકરાતા દુર્ઘટના ઘટી હતી। અકસ્માતમાં કારમાં સવાર કુલ 5 વ્યક્તિઓમાંથી ડ્રાઈવર અંબુભાઈ છગનભાઈ વડવી સહિત 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। આ દુર્ઘટનાના સમાચાર મળતા સરીગામ બોનપાડા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। મૃતક અંબુભાઈ છગનભાઈ વડવી તેમના વૃદ્ધ માતા પિતાનો એકમાત્ર સહારો હતો અને ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। તેમના 2 મોટા ભાઈઓ અલગ રહે છે અને એક બહેનના લગ્ન થઈ ગયા હોવાથી હવે માતા પિતા બિલકુલ નિરાધાર બન્યા છે। આ ગામના તાલુકા પંચાયતના સભ્ય અરવિંદભાઈ મોહનભાઈ બુબાસ અને ગ્રામજનોએ સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ પાસે નિરાધાર બનેલા માતા પિતાને યોગ્ય આર્થિક સહાય મળે તેવી અપીલ કરી છે। ઘટનાની જાણ પોલીસે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાશે। અહીંયા સરીગામ બોનપાડામાં દુઃખદ ઘટના જે થઈ છે એવામાં અહીંયા અંબુભાઈ છગનભાઈ વડવી એમનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે અને એ કંઈ શેરડી કે સેલવાસવાળાને ભાડું લઈને શેરડીથી દર્શન કરીને સપ્તશૃંગી આવતા હતા અને રસ્તામાં એમનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે। હવે એમના ઘરની વાત કરીએ તો આ અંબુભાઈને ત્યાં 2 ભાઈ અને 1 બેન, બેનના લગ્ન થઈ ગયા અને ભાઈ બી બીજા ઘરમાં અલગ નોખો રહી છે અને આ એની મા અને બાપ જે સગનભાઈ છે ને એનું આ ઘરે કોઈ સહારો કોઈ રહ્યો જ નહીં, એ એક જ હતો અંબુભાઈ અને એ ટ્રાવેલિંગ્સનું કામ કરતો અને રોજીરોટી મેળવીને એમના ઘરનું ભરણ પોષણ ચલાવતો હતો। હવે અમે વિનંતી કરીએ કે અધિકારી તરફથી કંઈ કે સરકારી તરફથી અમને લાભ વળતર મળે એવી આશા રાખું છું અને હું આ સરીગામનો તાલુકા પંચાયતનો સદસ્ય છું, અરવિંદભાઈ મોહનભાઈ બોબાઈ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।